નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। આ ઉપરાંત જે પાકને નુકસાન થયું છે એ માટે પણ સરકારે પેકેજ બહાર પાડ્યું છે એની અને કપાસની બજારમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાયદા બજારથી આજે શરૂઆત કરવી છે તો MCX વાયદામાં 700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 52,200 રૂપિયા MCX વાયદો આવી ગયો છે। વાત કરીએ તો મિત્રો ઘણા બધા દિવસોથી ઓલ ટાઈમ લોમાં મિત્રો અત્યારે જે વાયદો છે જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો US કોટન વાયદાની વાત કરીએ તો જે વાયદો છે એમાં નાના મોટા સુધારા જોવા મળી રહ્યા છે। અત્યારે $64.20 સાથે વાયદો જોવા મળી રહ્યો છે, જેમાં 0.20% એટલે કે 1/5% જે સુધારા છે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રના જે કપાસના ખેડૂતો છે એમને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના દાવા હેઠળ એમના માટે 3,653 કરોડ રૂપિયા મળ્યા છે, જે અત્યાર સુધીના રેકોર્ડ ખરીદીથી આવકમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં ખેડૂતોને 2020માં 55.26 કરોડ રૂપિયા, 2021માં 441 કરોડ, 2022માં 456 કરોડ, 2023માં 1941 કરોડ, 2024માં 758 કરોડના મિત્રો દાવા મળ્યા હતા। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે કપાસ બજાર છે એમાં વાયદામાં મોટા ઘટાડા છે અને લાભ પાચમ હવે મિત્રો આવતીકાલેથી માર્કેટ ઓપન થાય છે તો મે બી બજાર ખુલતા વેચ સારું એવું પરફોર્મ કરશે, પરંતુ 1-2 દિવસ બાદ એટલે કે આપણે મંગળથી બુધવારમાં બજાર છે એમાં નાના મોટા ઘટાડા પણ એક્સપેક્ટેડ અત્યારે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત હજી પણ મિત્રો જે અમેરિકન અને ચીનની જે ટ્રેડ વોર છે એમાં કોઈ પણ પ્રકારના સારા પરિણામ આવ્યા નથી, એની પણ અસર છે એ બજાર ઉપર મિત્રો દેખાતી જોવા મળી જશે। અને બજારમાં વાત કરીએ તો 20થી લઈને 25 રૂપિયા સુધીના જે ઘટાડા છે એક્સપેક્ટેડ છે। સાથે સાથે ખેડૂતોની જે આશા હતી 2,000 ભાવની તો મિત્રો એ અત્યારે પોસિબલ નથી। મેક્સિમમ જે ભાવ છે એ 1,700 રૂપિયા સુધી જાય એવી મિત્રો ધારણા છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।